નમસ્કાર દોસ્તો, એમ ટીવી ન્યૂઝમાં સ્વાગત છે તમારું। તો ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા છે અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે। ચૈતર વસાવા 40 દિવસ પછી જેલની બહાર આવ્યા છે અને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે। જો આ વિડીયોની અંદર બનાવીને અમને ફસાવી રહેલા છે। જે જંગલ ફોરેસ્ટના અધિકારીએ મારા પર ફરિયાદ કરી છે એમને ખબર હોવી જોઈએ। આદિવાસી અનાદિકાળથી આ જંગલમાં વસનારો આદિવાસી છે। આ જળ જંગલ જમીન એ આદિવાસીઓની છે। વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત અમને દાવા હક મળ્યા છે કે જમીન અમે ખેડીએ છીએ અને આવનાર દિવસોમાં પણ જેને જમીન અધિકાર સનદ નથી મળે એના માટે પણ અમે લડીશું। એટલે અમે ક્યારે ભાજપ સરકારથી ડરવાના નથી। ભલે અમને જેલ કરી છે પણ વધારે તાકાતથી અમે ભાજપ સામે લડવાના। મારા ધર્મપત્ની છેલ્લા 90 દિવસથી જેલમાં છે। અમે સાથે આવવાના હતા, વરસાદ અને એમનો આગ્રહ હતો કે વિધાનસભાનું સત્ર ચાલુ થઈ ગયેલું છે અને લોકોના પ્રશ્ન તમારે ઉઠાવવાના છે। એમના આગ્રહને માન રાખીને હું વિધાનસભાના સત્રના લીધે આજે જેલથી બહાર આવેલો છું અને આવનાર દિવસમાં ગુજરાતની પ્રજા હોય કે આદિવાસી સમાજ હોય એમના માટે અમે વિધાનસભામાં પણ લડીશું અને અવાજ બુલંદ આગળ શું કરશું? આગળની આયોજન શું છે? ભરૂચ લોકસભાને લઈને કેવું આયોજન? તે દરમિયાન લોકસભાની ચૂંટણી તમારે લડવાની જાહેરાત કરવામાં ભરૂચ લોકસભા ચૂંટણીમાં માન્ય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી મારી મુલાકાતે આવ્યા હતા અને એમણે કીધું છે કે ચૈતરભાઈ તમારે લડવાનું છે। એટલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે કહેતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના છે। નર્મદા જિલ્લામાં આંબા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, શું કહેશો આગળની રણનીતિ તમારી? જે નર્મદા જિલ્લામાં હું એક લોકપ્રતિનિધિ છું અને અહીંના લોકોએ મતોથી ચૂંટાયા છે અને ઝંડો છે ને પાર્ટીનો મંગાયેલો અહીંયા કોઈ પણ પર એના વિસ્તારમાં આજે દેશની લોકશાહી ખતમ છે પણ અમે લોકહિત માટે અને લોકશાહી બચાવવા માટે પણ લડીશું અને જે પણ શરતો છે એને નાબૂદ કરવા માટે અમે નામદાર હાઈકોર્ટમાં આગળ પિટિશન કરીશું। ગઠબંધન રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ કરતા હોય છે। 28 જેટલા દળોનું ગઠબંધન છે। આવનાર દિવસોમાં અમે ગઠબંધનમાં રહીને લડીશું।